કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી। કીડિયાનગર પાસે માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતર્યા। પાલનપુર સામખિયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે। ગાંધીધામ પાલનપુર ગાંધીધામ ટ્રેન રદ કરાઈ છે। ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ ડાયવર્ટ કરાઈ। ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલા ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે। તો ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી ગાંધીધામ ટ્રેન ભીલડી સુધી દોડશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ફોનલાઈન ઉપર જોડાયા છે। હર્ષદ, અત્યારે શું સ્થિતિ છે? શું કામગીરી પૂર્વવત થઈ ખરા? રાપરના કીડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી જતા આ અકસ્માત જે છે તે સર્જાયો છે। આ અકસ્માતના કારણે અનેક ટ્રેનો જે છે તે સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે। ગાંધીધામ પાલનપુર ટ્રેન જે છે તે રદ કરવામાં આવી છે। ભુજ બાંદ્રા ટર્મિનલ જે ટ્રેન મુંબઈથી ભુજ આવે છે તેને ડાયવર્ટ કરવામાં આવી છે। સરાય રોહિલી જે ભુજથી દિલ્હી ચાલે છે તેને પણ ડાયવર્ટ જે છે તે કરવામાં આવ્યું છે। ગાંધીધામની ભીલડી સ્ટેશન સુધી જે દોડતી ભગત ટી કોઠી ટ્રેનને પણ જે છે તે અત્યારે ડાયવર્ટ કરવામાં આવી છે। જે પ્રમાણે ટ્રેન માલગાડી પાટા ઉપરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર જે છે તે ખોરવાયો છે। અત્યારે રેલવે વિભાગ દ્વારા જે માલગાડી પાટા ઉપરથી ઉતરી છે તે માલગાડીને આગળ ખસેડવાનો કામકાજ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જી